હેલો ફ્રેન્ડ્સ, રિનલ્સ ટેસ્ટી ટ્રીટ્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે પોચા અને જાળીદાર નાયલોન ખમણ બનાવીશું. તેના માટે સૌપ્રથમ સ્ટીમરમાં પાણી એડ કરી કાઠો મૂકી ગરમ થવા માટે મૂકી દઈશું. હવે ડબ્બાને તેલથી ગ્રીસ કરી લઈશું, જેથી ખમણ ડબ્બામાં ચોંટે નહીં. હવે એક બાઉલમાં 1.5 કપ બેસન લઈશું અને તેને ચાળી લઈશું. અહીં બેસન ચાળીને જ લેવાનું અને મેં અહીં ગાયછાપ બેસનનો ઉપયોગ કર્યો છે. ખમણ બનાવવા માટે પેકેટનું જ બેસન વાપરવું, જેથી ખમણ એકદમ પોચા અને જાળીદાર બનશે. હવે તેમાં 1.5 ચમચી મીઠું, 1.5 ચમચી લીંબુના ફૂલ, 2 ચમચી ખાંડ અને 2 ચમચી તેલ એડ કરી દઈશું. અહીં 1 કપ પાણી લીધું છે. તે પાણી જેમ જેમ જરૂર પડે તેમ તેમ બેટરમાં એડ કરતા જઈશું અને વિસ્કરથી સારી રીતે ફેટી લઈશું. હવે 1.5 ચમચી સોડા એડ કરી દઈશું અને ચમચાથી બરાબર એક જ દિશામાં 1 મિનિટ માટે ફેટી લઈશું. જેમ જેમ સોડા બેટરમાં ભળતો જશે તેમ તેમ બેટર એકદમ હલકું થઈ જશે અને ફૂલીને ધીરે ધીરે ઉપર આવવા માંડશે. હવે જોઈએ તો આપણું બેટર એકદમ હલકું થઈ ગયું છે અને એને ડબ્બામાં એડ કરી લઈશું. હવે ડબ્બાને ટેપ કરી લઈશું, જેથી તેમાં રહેલા એર બબલ્સ નીકળી જાય અને હવે ડબ્બાને 17 મિનિટ માટે સ્ટીમરમાં રાખી દઈશું. હવે 17 મિનિટ થઈ ગઈ છે અને ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પા પર સહેજ પણ ચોંટતું નથી. તો હવે આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આ ખમણને એક પ્લેટમાં એડ કરી લઈશું અને ચપ્પાની મદદથી તેના કાપા કરી લઈશું. હવે જોઈએ તો આપણા ખમણ એકદમ જાળીદાર અને પોચા બનીને તૈયાર થઈ ગયા છે. હવે વઘાર માટે એક કઢાઈમાં 1/2 કપ તેલ એડ કરી દઈશું. તેમાં 1.5 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ ફૂટે પછી તેમાં ચપટી હિંગ, લીલા મરચાં એડ કરી દઈશું અને હવે તેમાં 1 કપ પાણી એડ કરી દઈશું. હવે તેમાં 4 ચમચી ખાંડ એડ કરીશું અને તેને બરાબર હલાવી દઈશું. તેને ઉકળવા માટે રાખી દઈશું. હવે જોઈએ તો આપણું વઘારનું પાણી ઉકળી ગયું છે. તેને ખમણ ઉપર એડ કરી દઈશું અને તેની ઉપર લીલા ધાણા એડ કરી દઈશું. હવે જોઈએ તો એકદમ બજાર જેવા નાયલોન ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.